નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આજથી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ સક્રિય બનશે। 23 થી 25 જૂન દરમિયાન ચોમાસું ગુજરાતમાં પ્રવેશી શકે છે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 28 જૂન બાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાવણી લાયક વરસાદ શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ સહિતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। આની શરૂઆતમાં કાકા વરસાદ ક્યાં 2026 જૂન તારીખ 20માં લગભગ રાજ્યના ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। 21, 22, 23માં અકળાવનારી ભેજવાળી ગરમી પડવાની શક્યતા રહેશે અને ત્યાં કોઈ ભાગમાં વરસાદ થઈ શકે, પરંતુ તારીખ 23 થી 25માં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા રહેશે, જેમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, ક્યાંક 100 mm કે વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ તેજ ગતિના પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યારબાદ તારીખ 18 થી 22માં બંગાળ ઉપસાગરમાં સક્રિયતા રહેશે। 29 જૂન 28 જૂનથી બંગાળ ઉપસાગરનો ભેજ પૂર્વ મધ્યપ્રદેશના ભાગો સુધી આવવાની શક્યતા રહેશે, જેના કારણે પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ સમી હારીના ભાગો, કેટલાક બનાસકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે, કેટલાક ભાગમાં ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે, ઘણા ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહેશે। જી।